લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા એસએસપી જૈન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ભવ્ય સ્નેહ મિલન યોજાયું. ધાંગધ્રા શહેરની પૌરાણિક એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વર્ષ 1992ની બેન્ચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ભવ્ય સ્નેહ મિલન યોજાયું હતું. રાજ્યના વિવિધ શહેરોમાં વસવાટ કરતા 1992ની બેન્ચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ વર્ષો બાદ જૂના મિત્રો સાથે મુલાકાત કરી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. લાંબા સમય બાદ મળેલા મિત્રોએ કોલેજ કાળની સુખદ યાદોને તાજી કરી એકબીજા સાથે જૂના સ્મરણો વાગોળ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન હાસ્ય, મજાક, લાગણીસભર ક્ષણો અને જૂની મિત્રતાની યાદોને વાતાવરણને આનંદમય બનાવી દીધું હતું. આ સ્નેહ મિલનને માત્ર મોજ મસ્તી પૂરતું સીમિત ન રાખતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો પણ મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો. તમામે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ સદંતર બંધ કરવાનો સંકલ્પ કરી પર્યાવરણ જાળવણી અને વૃક્ષોના જતન અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કર્યો હતો. આ સમગ્ર દિવસ દરમિયાન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સાથે સમય વિતાવી જૂની યાદોને ફરી જીવંત કરી હતી. આ પ્રસંગે દર વર્ષે આવા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે તેવી લાગણી પણ સૌએ વ્યક્ત કરી હતી. આ સમગ્ર સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન ધાંગધ્રાના વેપારી અગ્રણી જીતુભાઈ કોટક તથા ગાંધીનગર સ્થિત હર્ષદબા ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના સફળ આયોજન બદલ ઉપસ્થિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. નમસ્કાર, મારું નામ હર્ષદભાઈ ચૌહાણ. હું ગાંધીનગરથી છું. ધાંગધ્રાની કોલેજમાં 1992ની બેચમાં મેં અભ્યાસ કરેલો છે. આજે અમે ધાંગધ્રા ખાતે 34 વર્ષે ફરીથી સ્નેહ મિલન, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન 2.0 આજે અમે ફરીથી આયોજન કર્યું છે. આયોજકોમાં હું, હર્ષદભાઈ ચૌહાણ, જીતુભાઈ કોટક અને મનીષભાઈ વૈષ્ણવ બધાએ સાથે મળીને ખૂબ સુંદર આયોજન કરેલું છે. આજે અમારો આખા ગ્રુપ પરિવાર સાથે બધા હાજર રહેલા છે. ઘણા બધા મિત્રોએ આજે હાજરી આપી. ખૂબ ખૂબ આભાર એ બધાનો. અને આજે મનીષભાઈ વૈષ્ણવ અમારા આ કાર્યક્રમના મુખ્ય દાતા રહેલા છે. એમના તરફથી આજે અમને બધાને ધાંગધ્રા 1992ની બેચ કોલેજના સિમ્બોલવાળા કપ આજે અમને ભેટ સ્વરૂપે, યાદગીરી સ્વરૂપે આપવામાં આવ્યા છે. અને એક અમે આ કાર્યક્રમમાં પ્લાસ્ટિક મુક્ત ધાંગધ્રા એ ખાસ અમે નેમ લઈને આજે બધાને કપડાની થેલીઓ અર્પણ કરી છે અને બધાને નેમ લેવડાવી છે કે આજે અમે પ્લાસ્ટિક મુક્ત બનાવીશું ધાંગધ્રાને. અને ધાંગધ્રામાં પણ એ બધી કપડાની થેલીઓ અમારે આપવાની છે. અને એ સાથે આજનો ખૂબ સુંદર, ખૂબ સફળ કાર્યક્રમ અમે યોજ્યો છે. અને ત્રિમંદિર ખાતે ખૂબ સરસ વ્યવસ્થા સાથે આજનો આખા દિવસનો પ્રોગ્રામ બહુ જ સરસ રહ્યો છે, સફળ પ્રોગ્રામ રહ્યો છે. 1992ની એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની બેચની હું વર્ષા ઠાકર, વર્ષા વ્યાસ, જે હાલમાં અત્યારે બરોડામાં સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન તરીકે વીએમસીમાં મારી જવાબદારી હું નિભાવી રહી છું. આજે 92ની બેચના સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અહીંયા ભેગા થયા હતા. ગયા વર્ષે પણ આ સ્નેહ મિલન કરેલું હતું. આજે સેકન્ડ ટાઈમ છે. ગયા વખતના સ્નેહ મિલનમાં અમારો એક જ બધાને ભેગા થઈને જ્યાંથી આપણે ભણીને ખૂબ આગળ વધ્યા છીએ જીવન ધોરણની અંદર, તો એમાં કોલેજને સહયોગ કરીને આપણે કઈ રીતના ડોનેટ કરીને આપણે કંઈક કરી શકીએ એ પ્રેરણાથી અમે આગળ ચાલ્યા હતા. આજે સેકન્ડ ટાઈમના સ્નેહ મિલનની અંદર એક પ્રણ સાથે આગળ ચાલ્યા છે કે ધાંગધ્રાને પોલ્યુશન મુક્ત કરવા માટે થઈને પ્લાસ્ટિક મુક્ત અભિયાનની અંદર કાપડની થેલી વાપરવી અથવા તો કાપડની બેગ વાપરવાના અભિયાન સાથે એક સંકલ્પ સાથે આગળ વધ્યા છે. ખરેખર જૂની યાદો તાજી કરીને લોકોને એકબીજાને જીવનમાં કઈ રીતના મદદરૂપ થવું, આ એકબીજાનો એક સંકલ્પ છે. સાથે સાથે ખૂબ યાદો તો લઈને, વાતોને વાગોડીને સાથે નવી તાજી યાદો લઈને અમે જઈએ છીએ. એની સાથે જે મનીષભાઈ તરફથી અમને એક સવારમાં ઉઠવાની સાથે જ અમે ટી કપ 1992ની બેચનો જ લઈને બેસશું એ પણ એક આજે અમને ગિફ્ટ તરીકે મળ્યો છે. ખરેખર હું એમની પણ આભારી છું. હંમેશા આવું આયોજન વોટ્સએપ ગ્રુપ કરવું, ફેસબુક ઉપર, ટ્વિટર કે ઇન્સ્ટા ઉપર અમારા 2 ગ્રુપો ચાલતા હોય છે. એની અંદર કોટકભાઈ, જીતેન્દ્રભાઈ કોટક આ ગ્રુપને ખૂબ સારી રીતે હેન્ડલ કરીને ભેગા કરવા, મહિલાઓના ગ્રુપમાં અમારા હર્ષદબા આને સારી રીતે હેન્ડલ કરીને દુઃખ અને દુઃખમાં એ રીતના એકબીજાને 1992 બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એકબીજા
બધાને મદદરૂપ કરી શકે એના માટેથી ને હંમેશા કટિબદ્ધતાથી હર્ષદબા અને જીતેન્દ્રભાઈ આ ગ્રુપને ચલાવ્યા છે એના પણ અમે આભારી છીએ. અને આજે ત્રિમંદિર ખાતે ફરીથી સેકન્ડ ટાઈમ સ્નેહ મિલનમાં ધાંગધ્રા ખાતે અમે બધા ભેગા થયા છે. દિલથી દરેકનો આભાર સાથે અભિનંદન પણ વ્યક્ત કરું છું અને મનીષભાઈ, જીતેન્દ્રભાઈ અને હર્ષદબાને આભાર છે. અભિનંદન.